ખેડૂત મિત્રો, આપણે એક વાડી આવ્યા છીએ. ચલો ખેડૂત મિત્રોનો અભિપ્રાય લઈએ. શું નામ તમારું? મારું નામ સોલંકી પોપટભાઈ લઘરાભાઈ, ગામ? ગામ કરેડા, હા. તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. અચ્છા. છેલ્લા 4 વર્ષથી અમે સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી કરીએ હા, છીએ. 100% ઓર્ગેનિક ખેતી કરો છો. આ હા. તમે ડુંગળીનો આપણે છોડ અને જોઈએ. છેલ્લા લગભગ 6-7 વર્ષથી અમારી જમીનમાં ડુંગળી થતી બંધ થઈ ગઈ. બરોબર. પણ તમે આ તો ઓર્ગેનિક આ તરફ વખતે વળ્યા છો. આ 4 વર્ષથી ઓર્ગેનિક કરીને આ વખતે અમે ડુંગળી કરી છે હા હા, અને 100% અમને રિઝલ્ટ મળ્યું છે. બરોબર આમાં કોઈ જાતનું અમે રાસાયણિક ખાતર બરોબર કે રાસાયણિક દવા વાપરેલ નથી. બરોબર દેખાય છે આપણને. ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર ઓર્ગેનિક ખેતી કરવાથી પાકની અને જમીનની ગુણવત્તામાં આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ સારામાં સારી જમીન હોય તો આપણે ઉત્પાદન પણ સારામાં સારું રહી શકે. તમે જો મૂળનો વિકાસ જો ફર્સ્ટ ક્લાસ દડો છે, ટૂંકમાં 300-400 ગ્રામનો દડો દેખાય છે આપણને. અને મૂળનો વિકાસ જો, જમીનની અંદર બળ હોય, જમીનની અંદર ખોરાક હોય તો પાક અને ઉત્પાદનમાં આપણા 100% ફેર પડે છે. થેન્ક યુ પોપટ કાકા, ઇન્ટરવ્યૂ આપવા બદલ.